વધારે ગરમીમાં સ્વસ્થ અને ફિટ રહેવા માટે તમારે શરીરને ઠંડુ રાખવું અને નાની નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહીં કેટલીક સરળ અને ઉપયોગી ટિપ્સ આપી છે. પાણી અને પ્રવાહી પદાર્થો વધુ પીવો. પુષ્કળ પાણી પીવો. તરસ ના લાગે તો પણ દિવસભર થોડું થોડું પાણી પીતા રહો. દેશી પીણાં અપનાવો. લીંબુ પાણી, નાળિયેર પાણી, છાશ, વરિયાળીનું શરબત અથવા ફુદીનાનો રસ પીવો. આનાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ જળવાઈ રહેશે. આલ્કોહોલ અને કેફીનથી દૂર રહો. વધુ પડતી ચા, કોફી કે કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળો, કારણ કે તે શરીરને વધુ ડિહાઇડ્રેટ કરે છે. ખાનપાનમાં ફેરફાર કરો. હળવો ખોરાક લો. ગરમીમાં પાચન શક્તિ થોડી ધીમી થાય છે, તેથી ખીચડી, દાળ-ભાત, શાકભાજી જેવા હળવા ખોરાક ખાઓ. ઋતુગત ફળો ખાઓ. તરબૂચ, ટેટી, દ્રાક્ષ, કેરી અને કાકડી જેવા પાણીથી ભરપૂર ફળો વધુ ખાવા. તળેલું અને મસાલેદાર ટાળો. વધુ પડતું તેલવાળું, તીખું અને વાસી ખોરાક ખાવાથી શરીરમાં ગરમી વધે છે. કપડાની પસંદગી. સુતરાઉ કપડાં. આછા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો. તે પરસેવો શોષી લે છે અને શરીરમાં હવા ઉજાસ જાળવી રાખે છે. બહાર નીકળતી વખતે માથું ઢાંકવા માટે રૂમાલ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ ચોક્કસ કરો. બપોરના તડકાથી બચો. પીક અવર્સમાં બહાર ન જવું. બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી સૂર્યનો તડકો સૌથી વધુ હોય છે. બહુ જરૂર ન હોય તો આ સમયે બહાર નીકળવાનું ટાળવું. જો બહાર જવું જ પડે તો આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ પહેરો અને ત્વચા પર સનસ્ક્રીન લોશન લગાવો. ઘરને ઠંડુ રાખો. દિવસના સમયે ઘરના બારી બારણા અને પડદા બંધ રાખો, જેથી બહારની ગરમ હવા લૂઘરમાં ન આવે. રાત્રે અથવા વહેલી સવારે જ્યારે હવા ઠંડી હોય ત્યારે બારીઓ ખોલો. રૂમમાં ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવાથી પણ વાતાવરણમાં ઠંડક રહે છે. વ્યાયામ અને આરામ. વ્યાયામનો સમય બદલો. જો તમે કસરત કે યોગ કરતા હો તો તે કાં તો વહેલી સવારે અથવા મોડી સાંજે કરો, જ્યારે વાતાવરણ ઠંડુ હોય. પૂરતી ઊંઘ લો જેથી શરીર ડિસ્ચાર્જ થઈ શકે. મહત્વની ટીપ: જો તમને ચક્કર આવે, અતિશય માથું દુખે, ઉલટી થાય અથવા ખૂબ નબળાઈ લાગે તો આ લૂના લક્ષણો હોઈ શકે છે. આવા સમયે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. ગરમીથી બચવા અને શરીરને અંદરથી ઠંડુ રાખવા માટેની કેટલીક વધુ ઉપયોગી અને દેશી ટિપ્સ અહીં આપી છે. શરીરને તરત ઠંડુ કરવાની ટ્રિક્સ. પલ્સ પોઈન્ટ પર ઠંડુ પાણી. જ્યારે તમને ખૂબ વધારે ગરમી લાગે ત્યારે તમારા કાંડા, ગરદન, લમણા અને ઘૂંટણની પાછળના ભાગ પર ઠંડુ પાણી રેડો અથવા બરફ ઘસો. આ જગ્યાએ લોહીની નસો ત્વચાની નજીક હોય છે, જેથી આખું શરીર ઝડપથી ઠંડુ થાય છે. હૂંફાળા પાણીથી સ્નાન. અતિશય ગરમીમાં એકદમ બરફ જેવા ઠંડા પાણીથી નહાવાનું ટાળો. ઠંડુ પાણી શરીરને ક્ષણિક રાહત આપે છે, પણ પછી શરીર અંદરથી વધુ ગરમી પેદા કરે છે. તેના બદલે સામાન્ય કે સહેજ હૂંફાળા પાણીથી નહાવાનું વધુ સારું છે. પગ બોળી રાખવા. રાત્રે સૂતા પહેલાં એક ડોલ ઠંડા પાણીમાં 10-15 મિનિટ પગ બોળી રાખવાથી શરીરની બધી ગરમી ખેંચાઈ જાય છે અને ઊંઘ ખૂબ સારી આવે છે. પરંપરાગત અને દેશી ઉપચારો. શરબતના બી. 1 ચમચી તકમરિયાને પાણીમાં પલાળી રાખો. આ ફૂલી જાય એટલે તેને પાણી, લીંબુ શરબત અથવા દૂધમાં નાખીને પીવો. તે શરીરને અંદરથી ઠંડક આપનારું શ્રેષ્ઠ કુદરતી પીણું છે. ચંદનનો લેપ. ગરમીના કારણે માથું દુખતું હોય તો કપાળ પર શુદ્ધ ચંદનનો લેપ લગાવો. તેનાથી તરત જ શાંતિ અને ઠંડક મળશે. આમળાનો રસ. સવારે આમળાનો રસ પીવાથી શરીરમાં વિટામિન સીની ઉણપ પૂરી થાય છે અને તે સૂર્યના તડકા સામે રક્ષણ આપે છે. ઘર અને ઊંઘ માટેની સ્માર્ટ ટિપ્સ. પંખા આગળ બરફ રાખવો. જો ઘરમાં એસી ન હોય તો ટેબલ ફેનની બરાબર સામે એક વાસણમાં બરફના ટુકડા ભરીને મૂકી દો. પંખાની હવા બરફ સાથે અથડાઈને આખા રૂમને એસી જેવો ઠંડક કરી દેશે. ચાદરને ઠંડી કરવી. રાત્રે સૂતા પહેલાં તમારી ચાદર અથવા તકિયાના કવરને પ્લાસ્ટિકની કોથળીમાં બંધ કરી 15-20 મિનિટ માટે ફ્રીજ અથવા ફ્રીઝરમાં મૂકી દો. ત્યાર પછી તેને પથારી પર પાથરવાથી ગરમી વગર મસ્ત ઊંઘ આવી જશે. ઇલેક્ટ્રોનિક્સ બંધ રાખવા. ટીવી, કોમ્પ્યુટર કે ચાર્જર ચાલુ હોય ત્યારે તેમાંથી પણ ગરમી બહાર નીકળે છે. ઉપયોગમાં ન હોય ત્યારે આ બધી વસ્તુઓની સ્વિચ બંધ રાખો જેથી રૂમમાં તાપમાન ન વધે. ત્વચા અને આંખોની સંભાળ. રોઝ વોટર.
ગુલાબજળની બોટલને ફ્રીજમાં રાખો. દિવસમાં 2-3 વાર આ ઠંડુ ગુલાબજળ ચહેરા પર છાંટવાથી ત્વચા તાજી રહેશે અને અળાઈઓ નહીં થાય. એલોવેરા. કુંવરપાઠું. જો તડકાને કારણે ત્વચા લાલ થઈ ગઈ હોય કે બળતરા થતી હોય તો એલોવેરા જેલ લગાવો. તે ત્વચાની બળતરા તરત શાંત કરે છે. કાકડીના ટુકડા. તડકામાંથી આવ્યા પછી આંખો બળતી હોય તો કાકડીના ગોળ ટુકડા કરી આંખો પર 10 મિનિટ મૂકી રાખવા. વાહનો વાપરતી વખતે સાવધાની. બંધ ગાડીમાં કોઈને ન બેસાડવા. તડકામાં પાર્ક કરેલી કારને અંદરનું તાપમાન માત્ર 10 જ મિનિટમાં બહાર કરતાં 10 ડિગ્રી જેટલું વધી જાય છે. તેથી બંધ કારમાં બાળકો કે પાલતુ પ્રાણીઓને ક્યારેય એકલા ન છોડવા. ગાડી ચાલુ કરતા પહેલા જો કાર તડકામાં પડી હોય તો એસી ચાલુ કરીને તરત જ બેસી જવાને બદલે પહેલાં 2 મિનિટ માટે કારના બધા દરવાજા ખોલી નાખો, જેથી અંદર ભરાયેલી ગરમ હવા બહાર નીકળી જાય. ઉનાળાની અતિશય ગરમી સામે રક્ષણ મેળવવા માટે અહીં કેટલીક વધુ અકસીર અને રોજિંદા જીવનમાં કામ લાગે તેવી ખાસ ટિપ્સ ગુજરાતીમાં આપી છે. ખાવા પીવાની ખાસ આદતો. ડુંગળીનો પ્રયોગ. લૂથી બચવા. કાચી ડુંગળી ગરમી સામે રક્ષણ આપવા માટે બેસ્ટ ગણાય છે. બપોરના ભોજનમાં સલાડ તરીકે કાચી ડુંગળી ચોક્કસ ખાઓ. બહાર નીકળતી વખતે ખિસ્સામાં નાની ડુંગળી રાખવાથી દેશી પ્રથા પણ લૂ સામે રક્ષણ આપે છે. વરિયાળી અને સાકરનું પાણી. વરિયાળી અને આખી સાકરને પાણીમાં પલાળી તેને પીસીને બનેલું શરબત શરીરના આંતરિક તાપમાનને ખૂબ જ ઝડપથી નીચું લાવે છે. ભારે ખોરાકથી બચો. ઉનાળામાં રાત્રે બહુ મોડું ખાવાનું ટાળો અને પનીર, ચીઝ કે વધુ પડતું નોનવેજ જેવો પાચનમાં ભારે ખોરાક ન લેવો, કારણ કે તેનાથી શરીરમાં મેટાબોલિક હીટ વધે છે. નહાવા અને ફ્રેશ થવાની રીતો. લીમડાના પાણીથી સ્નાન. ઉનાળામાં પરસેવાના કારણે ત્વચા પર બેક્ટેરિયા થાય છે અને ખંજવાળ કે અળાઈઓ નીકળે છે. નહાવાના પાણીમાં લીમડાના પાન ઉકાળીને અથવા તેનું તેલ નાખીને નહાવાથી ત્વચાના રોગો થતા નથી. મુલતાની માટીનો લેપ. જો શરીરમાં અસહ્ય બળતરા થતી હોય કે અળાઈઓ થઈ હોય તો મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને આખા શરીર કે પીઠ પર લગાવો. સુકાઈ જાય એટલે નાહી લો. આનાથી ગરમી પળભરમાં રાહત મળશે. ઘરને કુદરતી રીતે ઠંડુ રાખવાની રીતો. ગ્રીન નેટ અથવા ભીના પડદા. જો તમારા ઘરની બારીઓ પર સીધો તડકો આવતો હોય તો ત્યાં લીલા રંગની ગ્રીન નેટ લગાવો અથવા બપોરના સમયે બારીના પડદા પર પાણી છાંટીને સહેજ ભીના રાખો. અંદર આવતી હવા એકદમ ઠંડી થઈ જશે. ધાબા પર વ્હાઇટ વોશ. જો તમે સૌથી ઉપર માળે રહેતા હો તો ધાબા પર વ્હાઇટ ફૂલિંગ પેન્ટ અથવા ચૂનો લગાવો. આનાથી ધાબુ ગરમ નહીં થાય અને નીચેના રૂમ વગર એસીએ પણ ઠંડ્યા રહેશે. મુસાફરી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવું. ખાલી પેટ બહાર ન નીકળવું. ઉનાળામાં ક્યારેય પણ ઘરેથી ભૂખ્યા પેટે તડકામાં ન નીકળવું. શરીરમાં પૂરતું ઊર્જા અને પાણી ન હોય તો લૂ લાગવાની શક્યતા 10 ગણી વધી જાય